મિત્રો, આજે આપણે શીખીશું કે ELCB જે ચાલુ છે કે બંધ, કે એમાં આપણે શીખવાનું છે કે ચાલુ છે કે બંધ, એ ટ્રીપ થાય છે કે નહીં. તો આપણે એમાં શું કરીશું કે આપણે લાઇટ હોય તો ચેક કરીશું કે આ ચાલુ છે કે બંધ. પણ જો લાઇટ ન હોય તો આપણે કઈ રીતના ELCB ચાલુ છે કે બંધ એ જોવું હોય તો કઈ રીતે જોવું. તો જુઓ મિત્રો, આ છે ELCB. જે આપણે જોવું હોય કે આ ઓફ છે અને ઓન કર્યું, ટ્રીપ થાય છે કે નહીં જોવું હોય તો કઈ રીતે જોવું. તો આપણે પહેલાં લેવાના 2 વાયર, જે આવી રીતે સ્ટ્રીપરના મશીન મદદથી આપણે એને સોલી લઈશું. સોલી લીધા છે, સ્ટીપરના મદદથી આપણે સોલી લીધું. એક વાયર, 2 વાયર જે આપણે સોલી લીધું. હવે આપણે શું કરીશું કે લાઇનનો છેડો હોય ને, આ ન્યૂટન છે, ન્યૂટનને કાંઈ નથી કરવાનું. આપણે લાઇનનો છેડો છે એમાં એક વાયર આપણે લાઇનમાં દઈશું. તો કે આ લાઇનમાં આપણે એક છેડો દઈ દીધો કે જોવો છું. હવે કે લોડમાં એક વાયર દઈ દઈશું. આ એક વાયર લોડમાં દઈ દીધી. હવે આપણી પાસે આ ELCB તૈયાર છે, જે આ ઓન છે. હવે આપણે શું કરીશું કે એક ઘડિયાળનો સેલ લેશું. આ ઘડિયાળનો સેલ લઈશું, એમાં આપણે એક શેડો અહીંયા, જે વાયરનો શેડો આપણે અહીંયા દઈશું એક, અને એક આ બાજુ દઈશું. હજી ટ્રીપ થઈ નથી તો કાંઈ નહીં, આપણે 2 બાજુ ફેરવી નાખશું. જો આ ટ્રીપ થઈ ગઈ છે, આ જોયું આપણે, જે આ ટ્રીપ થઈ ગઈ. તો આ ELCB આપણી ચાલુ છે. જોયું મિત્રો, આ જો જે આ ટ્રીપ થઈ જાય છે તો સમજો કે આ ELCB આપણી ચાલુ છે. જો આપણે કોઈ પણ નવી દુકાને આપણે લેવા ગયા હોય તો આપણે ચેક કરવું હોય તો કઈ રીતે કરવું એ આપણને ખબર હોવી જોઈએ. તો જોયું મિત્રો, આપણી ELCB કઈ રીતે ટ્રીપ થતી હતી, એની શું પ્રોસેસ આવે. આપણે જોવાનું એક ઘડિયાળનો સેલ હોય એને મદદથી આપણે જોયું કે ELCB આપણી ચાલુ છે કે બંધ છે. જે આપણે વાયર નાખવો, ચેક કરવું એ કોઈની પણ જરૂર ન પડે. આપણે ચેક થઈ જાય પાવરથી. જે આપણે ઘડિયાળ તો ઘરે હોય જ હતી, કે એના મદદથી આપણે ELCB જોઈ શકીએ છીએ કે આપણી ELCB ચાલુ છે કે બંધ છે.